જૂનાગઢના વંથલીમાં અપહરણનો મામલો સામે આવ્યો છે। જૂનાગઢથી આ વિગતો સામે આવી રહી છે, જ્યાં અપહરણનો મામલો ફરી એકવાર સામે આવ્યો છે। વંથલીના લુશાળા ગામે સગીરાના અપહરણનો મામલો સામે આવ્યો છે। પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। જૂનાગઢથી આ વિગતો સામે આવી રહી છે। 3 આરોપીઓ મધ્યપ્રદેશના રહેવાસી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે। આ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। હજુ એક આરોપી ફરાર જોવા મળી રહ્યો છે। લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ કર્યાનું સામે આવ્યું છે। જૂનાગઢથી અપહરણનો મામલો સામે આવ્યો છે। વંથલીના લુશાળા ગામે સગીરાના અપહરણનો મામલો સામે આવ્યો છે। પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। એક આરોપી ફરાર થયો હોવાનું જોવા મળી રહ્યું છે। 3 આરોપીઓ મધ્યપ્રદેશના રહેવાસી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે। 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। હજુ એક આરોપી ફરાર જોવા મળી રહ્યો છે। લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ કર્યાનું પણ સામે આવ્યું છે। ડિસેમ્બર 2024 ના રોજ વંથલી તાલુકાના લુશાળા ગામે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેના ફરિયાદી બઠિયા ગોખીરિયા મુઝાલદે છે કે જેઓ એમપી ના રહેવાસી છે। હકીકત એવી છે કે 1 ડિસેમ્બર 2024 ના રોજ વંથલી તાલુકાના લુશાળા ગામેથી મજૂર પરિવાર જે ખેતી કામ કરી રહ્યો છે, તેમાંથી એક દીકરીને 4 મજૂરો કે જેઓ તેમના મધ્યપ્રદેશના સાથેના રહેવાસીઓ હતા, તેમને બળજબરીથી અપહરણ કરી ગયેલ હતા। અને હકીકત એવી છે કે એમાં ભોગ બનનારનું અપહરણ કરેલ અને તેને લગ્નની લાલચ આપીને તેની સાથે શરીર સંબંધ બાંધેલ હતો। અને જે શાહિદો એટલે કે તે દીકરીનો ભાઈ છે, એ વચ્ચે પડતા તેને ઢીકાપાટનો માર મારેલ હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી। આ રીતનો બનાવ બનેલ હતો, જે આધારે પોલીસ તપાસ ચાલુ કરવામાં આવેલ અને 4 પૈકી 3 આરોપીઓ કુમારિયા, તાતિયા અને ઈકાની ધરપકડ કરી લેવામાં આવેલ છે અને જે 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે અને હાલ ખેતિયા છે તેની તપાસ ચાલુ છે।